નમો હરિયંતામ નમો શિવામ નમો હરિયાણમ નમો વિજયામ નમો સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકાર મેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ કામની મોક્ષ શ્રી ઓંકારાય નમઃ મંગળમ ભગવાન જૈનેન્દ્ર બોસ મંગળ નમઃ સ્મય સ્વાનમ ઉત્યાજકાર શ્રીચિત સ્વભાવાય ભાવાય શ્રી માતા વંદિત. આ એક સમયસાર સિદ્ધાંત છે. 11મી ગાથા, છઠ્ઠી પૂરી થઈ ગઈ ને, 11મી વાત તો એવી છે પ્રભુ, આ તો ધર્મની વાત છે. જેનાથી જન્મ મરણ રહિત થવાય એ શું ચીજ છે? જન્મ મરણ તો અનંત વાર કર્યા, પુણ્ય અનંત વાર કર્યા અને પાપે અનંત વાર કર્યા. એ કોઈ નવી ચીજ નથી. એમ અબજોપતિ અનંત વાર થયો છે અને મોટો 9મી ગ્રહનો ઇન્દ્ર હોમેન્દ્ર પણ અનંત વાર થયો છે. પણ સમ્યક દર્શન શું ચીજ છે અને એનો વિષય આત્મા કેવો છે એ વાતનો એણે અનંત કાળમાં ખ્યાલમાં લીધો જ નથી. એ વાત ખ્યાલમાં લેવા માટે આ સમયસાર છે. બીજી વાતો તો બધી ઘણી હોય જગતમાં. અહીંયા પ્રશ્ન છે 11મી ગાથા. વળી એવો પ્રશ્ન ઉઠે છે, એમ છે મોટા ગૌ. પહેલાં એમ કહ્યું તો વ્યવહાર અંગીકાર ન કરવો. શું કહ્યું? કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એમ ભેદ પાડીને કહેવું એ વ્યવહાર છે. એ વ્યવહાર અંગીકાર ન કરવો. વ્યવહારથી ભાષા ભેદથી કથન થાય છતાંય ભેદને આદરવો નહીં. આદરણી તો અંદર અખંડાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન ઘન છે તેનો સ્વીકાર ને સત્કાર ને આદર કરવો. તો વ્યવહારને જ્યારે એમ કહ્યો કે વ્યવહારનો અંગીકાર ન કરવો, હે આવે સવાલ? અવાજ આવે છે કે નહીં? બરાબર નથી. હમણાં તો આવે છે. શું કરવા ગયા છે? શું લેવા ગયા છે? ત્યાં એ પ્રશ્ન છે કે જ્યારે આચાર્ય મહારાજ એમ કહેવા માગે છે કે આ આત્મા જે સચ્ચિદાનંદ પ્રભુ છે એ અભેદ એકરૂપ છે, છતાં એને દર્શન જ્ઞાન ચારિત્રથી ભેદથી તેને સમજાવવો એ વ્યવહાર છે. તો એ વ્યવહાર છે એ આવ્યા વિના રહેતો નથી. સમજાવવા માટે વ્યવહાર આવે ખરો, પણ વ્યવહાર અંગીકાર કરવા જેવો નથી. હા હા હા, જેની વાત છે પ્રભુ. અહીં તો જન્મ મરણ રહિત વિનાની વાતો છે. જેનાથી જન્મ મરણ થાય તો અનંતકાળથી કરી રહ્યો જ બાપા. અનંત વાર પુણ્ય કર્યા, અનંત વાર પાપે કર્યા. હા હા હા, અનંત 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 એટલા કર્યા જેની સંખ્યાનો પાર નથી. પણ ભાવ ભ્રમણ એક પણ ભાવ ઘટ્યો નહીં. અને ભાવમાં ભ્રમણ કરતાં કરતાં નરકના દુઃખોનું વર્ણન જ્યારે પરમાત્મા વિતરાગ સર્વદેવ કરે છે, પ્રભુ તું નરકમાં ગયો
સાત નરક છે, બધી લોજિકથી યુક્તિથી સિદ્ધ થાય, અત્યારે લાંબી વાત ન થાય. અંદર નીચે નરક છે, તેમાં ગયો તેના એક ક્ષણના દુઃખો લાખ ભવ થાય ને લાખ વાણીથી થાય તો કહી નહીં શકાય એટલા તારા દુઃખ હતા પ્રભુ. એ તને ખબર નથી તો ભૂલી ગયો. ભૂલી ગયો એટલે નહોતું એમ કેમ કહેવાય પ્રભુ? આવે છે વાત? જન્મ્યા પછી નહીં 12 મહિનાની વાતની ખબર છે તમને? માએ કેમ નવરાયો ધવાયો, કેમ દિશા કરાવી 12 મહિનામાં, જન્મથી 12 મહિના ખબર નથી માટે નહોતું એમ કેમ કહેવાય? એમ અનંતકાળના પરિભ્રમણના દુઃખોની યાદગારી નથી, એથી નથી એમ કેમ કહેવાય પ્રભુ? અનંતવાર ત્યાં ગયો છે અને પરમાત્મા તો એમ કહે છે કે પ્રભુ શું કહું તને, તારા એક ક્ષણના દુઃખો કરોડો ભવને કરોડો જીભથી કહીએ તો એક ક્ષણના દુઃખો કહી નહીં શકાય એવા પ્રભુ તે દુઃખ સહ્યા છે. એ અજ્ઞાનને લઈને મિથ્યાતને લઈને, બાકી તો બધું અનંતવાર કર્યું પણ મિથ્યાત ટાળ્યું નથી અને સમ્યક દર્શન આત્મજ્ઞાન કર્યું નથી. અને આત્મજ્ઞાન વિના જન્મ મરણનો અંત કોઈ 3 કાળમાં આવે એવો નથી. દુનિયાની વૃદ્ધિ અને સંપદા દેખીને લોકોને મહિમા આવી જાય છે, બહારની ધૂળ દેખીને, પણ આત્માની સંપદા શું છે એને સાંભળીને એની મહિમા એને આવતી નથી. કે આત્મા અંદર કોણ છે એની સંપદા લક્ષ્મી શું છે એમાં બહારની ધૂળ સાંભળે એની પાસે 5 અબજ છે, 10 અબજ છે, 10 કરોડ છે, ધૂળ બધી ભેગી, એવું સાંભળે ત્યાં રાજી રાજી થઈ જાય. પણ આમાં અનંત અબજપણે અનંતા ગુણો આનંદના પીડ્યા છે અંદર. હા હા, એ વાતની વાત કે છે તે અનંતવારમાં અનંત ભવમાં કોઈ દી રુચિપૂર્વક સાંભળી નથી, સાંભળી છે. કેમ કે અનંતા ભવ કર્યા તો સમૂહ મહાવિધિ ક્ષેત્રમાં તીર્થંકરની હયાતી સદાય હોય છે. 3 કાળે કોઈ તીર્થંકરનો વિરહ હોતો નથી મહાવિધિ વર્તમાનમાં. ત્યાં અનંતવાર જન્મ્યો છે અને તેથી તે અનંતવાર એના સમૂહશ્રણમાં પણ ધર્મકથા સાંભળવા ગયો છે. એણે અનંતવાર ધર્મકથા પણ સાંભળી છે, પણ રુચિપૂર્વક સાંભળી નથી. રુચિ અને ગુણ અંદરમાં આ આત્મા જુદી ચીજ છે અને રાગથી વિકાર છે, એમ રુચિપૂર્વક એ વાત સાંભળી નથી. સાંભળી છે પણ રુચિપૂર્વક સાંભળી નથી. રુચિપૂર્વક સાંભળે તો અંતરમાં અંદર માર્ગ કર્યા વિના રહે. તેથી અહીં પ્રશ્ન છે, પ્રભુ જ્યારે આત્માને સમજાવવા માટે બહુ ટૂંકામાં ટૂંકો વ્યવહાર કહીએ તો દર્શન જ્ઞાનને ચારિત્રને પ્રાપ્ત થાય તે આત્મા. પ્રભુ આ તો વ્યવહાર આવ્યો, દર્શન જ્ઞાન ચારિત્ર ભેદથી આત્મા સમજાવવા ભેદ આવ્યો તો વ્યવહાર આવ્યો. તો એ વ્યવહાર અંગીકાર કેમ ન કરવો? એ વ્યવહાર વિના તો સમજાવાતો નથી, તો પછી વ્યવહાર કેમ ન અંગીકાર કરવો એમ શિષ્યનો પ્રશ્ન છે. ગાથા ઊંચી છે 11ની, જૈન દર્શનનો પ્રાણ છે. 11મી ગાથા એક પંડિત છે કિલાચંદી, એને એક ફેર લખ્યું હતું કે 11મી ગાથા જૈન દર્શનનું પ્રાણ છે, વસ્તુ સ્વરૂપનું રહસ્યનું પ્રાણ છે. એ ગાથા છે સમજવામાં ધીમેથી ધીરેથી સાંભળવી ભાઈ. હા, અહીં તો ભવના રહિત થવાની વાત છે પ્રભુ. બાકી પુણ્ય પાપ અનંતવાર કર્યા ધૂળ મળીને મરીને નરકે નિગોદમાં ગયો એ કોઈ ચીજ નથી. આ એ પૂછ્યું છે પ્રભુ, જ્યારે વ્યવહારને અંગીકાર ન કરવો પહેલાં તો પરમાર્થનો કહેનાર છે તો એવા વ્યવહારને કેમ અંગીકાર ન કરવો? શું પ્રશ્ન થયો? પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે આત્માને દર્શન જ્ઞાન ચારિત્રથી આત્મા એવો ભેદ પાડીને વ્યવહાર કરીને સમજાવ્યું તો પછી વ્યવહાર કેમ અંગીકાર ન કરવો?
વ્યવહાર કહીને સમજાવ્યું અને વ્યવહાર તો આવ્યો સમજાવવામાં, તો એ વ્યવહાર કેમ અંગીકાર કરવો એમ શીશનો પ્રશ્ન છે. પેલો પ્રશ્નનું રૂપ સમજાય છે. રાગ કરે છે ને એ પ્રશ્ન છે ને. આ ભગવાન અંદર આત્મા દર્શન જ્ઞાન ને ચારિત્ર ને આનંદ સ્વરૂપ છે. એવો એક સ્વરૂપમાં એટલા ભેદ પાડીને સમજાવવું એ વ્યવહાર થયો. તો કહે છે કે વ્યવહાર તો આવે તો છે, તો એ વ્યવહાર કેમ અંગીકાર ન કરવો? વ્યવહાર વિના સમજાવવામાં આવતું નથી, તો એ વ્યવહાર કેમ ન અંગીકાર કરવો એમ શીશનો પ્રશ્ન છે. એનો આ ઉત્તર છે. જેને હૃદયમાંથી આ ભાવના પ્રગટી છે કે પ્રભુ આ આત્મા છે, અંદર વસ્તુ ભગવાન એક રૂપે છે, એને સમજાવવા માટે 3 પ્રકારે તો સમજાવવું પડે છે. કે જે ઓલી શ્રદ્ધા તે આત્મા, જ્ઞાન તે આત્મા, આનંદ તે આત્મા, એવો ભેદ પાડીને સમજાવવું તો પડે છે. તો એ ભેદ વ્યવહાર આવે તો છે, તો એ વ્યવહાર આવે એને અંગીકાર કેમ ન કરવો એમ શીશનો પ્રશ્ન છે. સમજાય છે કાંઈ? એનો ઉત્તર છે. આવો જેને જિજ્ઞાસા અંતરમાં થઈ છે એને આ ઉત્તર દેવામાં આવે છે. ગાથા વ્યવહારો ભૂયથો ભૂયથો દેશ્યો સુદનો ભૂયથમ અસિધો ખલું સમાઈઠી હવાઈ જીવો. નીચે હરિગીત મૂળ ગાથા કુમકુંદાચાર્યની 2000 વર્ષ પહેલાં મુનિની ગાથા છે. એને હરિગીત કહ્યું છે. વ્યવહાર નહીં ભૂતાર્થ દર્શિત, શુદ્ધ નહીં ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નીચે હોય છે. ટીકા વાત તો જરી અપૂરું તો છે, પણ અનંતકાળમાં બધું કર્યું પણ ભવ બ્રહ્માંડ મટ્યો નહીં. નરકને નિગોદમાં એવા ભાવ કર્યા છે. એક શ્વાસમાં ડુંગળી અને લસણમાં એક શ્વાસમાં 18 ભાવ કર્યા છે. એક શ્વાસ એવા આવે એમાં 18 ભાવ કર્યા છે. એવા અનંતવાર નિગોદના ભવો અનંતવાર કર્યા છે. પ્રભુ અનંતકાળથી રખડે છે. એને હવે વ્યવહારથી છૂટો કરીને નિશ્ચયને સમજાવવો એ કઈ રીતે છે એ વાત ત્યાં કહેવામાં આવે છે. ટીકા વ્યવહાર નહીં બધો અભૂતાર્થ હોવાથી, જેની વાત છે જરી શાંતિથી સાંભળવું. પ્રભુ વ્યવહાર નહીં એટલે શું? કે વ્યવહાર એટલે આત્મા અખંડના આનંદ પ્રભુ અભેદ છે, તેને સમજાવવાનો પ્રકાર આવે તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ વ્યવહાર બધોય અભૂતાર છે, બધો જૂઠો છે. બધો એટલે શું? જેની વાત પડશે થોડી, આ તો એક એક શબ્દનો મહાઅર્થ છે. વ્યવહાર નહીં એટલે ભેદવાળી કથન શૈલી, તે વ્યવહાર નહીં. હવે એ વ્યવહાર નહીં બધો જૂઠો છે. એના આશ્રય આત્માનું જ્ઞાન થતું નથી. બધો એના 4 પ્રકાર છે. વ્યવહારના 4 પ્રકાર છે. આ ગાથા એવી છે બાપુ મુચી તમે લખી છે, ઝવેરચંદભાઈ એમાં લખી છે 6ઠી ને 11મી વાંચવી. બધો એટલે આ આત્મામાં જે રાગ થાય, રાગ જે જણાય તેને અસદભૂત ઉપચાર કહે છે. અસદભૂત વ્યવહાર ઉપચાર કહે છે. એક ભેદ છે વ્યવહારનો. જે રાગ આવે એ જાણવામાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. બીજો વાત, જે જાણવામાં ઉપયોગ સ્થૂળ છે
સૂક્ષ્મ નથી, તેથી જાણવામાં આવે છે એ કરતાં બાકી રહી જાય છે. અંદર જાણવા યોગ બીજો રાગ રહી જાય છે. એ રાગને જાણવો એ અસદભૂત વ્યવહાર અણુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે. ગાથા એવી છે બધી બાપુ. રાગ છે એ જાણવામાં આવે એને અસદભૂત ઉપચાર કહેવામાં આવે, આરોપ. અને તે જ વખતે રાગ છે એ ઉપયોગ બહુ સ્થૂળ છે, તેથી જાણવામાં ન આવે એ રાગને અસદભૂત અણુપચાર વ્યવહાર કહેવામાં આવે છે. તો એ વ્યવહાર અસદભૂત વ્યવહારના બે ભેદ થઈ ગયા. હવે સદભૂત વ્યવહાર, રાગને આત્મા જાણે છે એમ કહેવું એ સદભૂત ઉપચાર નહીં છે. આ તે ચારે નયનો નિષેધ કરશે. પહેલો ચાર બતાવી અને પછી નિષેધ કરશે કે આ દરવા જેવો નથી. બે વાત સમજાણી. રાગ જે રાગ થાય છે એમાં જાણવા ન જાણવાના બે પ્રકાર પડે છે. કારણ કે સ્થૂળ ઉપયોગ સ્થૂળ છે, એટલે જાણવા યોગ રાગ જેટલો ખ્યાલમાં આવે એને અસદભૂત વ્યવહાર ઉપચાર કરીએ, અને એ વખતે જ રાગ બાકી રહે છે અંદર જાણવા યોગ્ય, તેને અસદભૂત અનુપચાર વ્યવહાર કહીએ. બે વાત થઈ. અસદભૂત વ્યવહારની બે વાત થઈ. પછી બીજી બે વાત સદભૂત વ્યવહારના બે ભાગ. આ બધોમાં એ ચાર ભાગ આવે છે. આત્મા રાગને જાણે એ આત્માનું નામ, એનું નામ જાણવું છે એ સદભૂત પોતાની પર્યાય છે, અને પરને જાણે છે માટે સદભૂત ઉપચાર છે. આવી વાતો હોય. રાગ આત્મા જાણે એ જાણવાની દશા એ પોતાની સદભૂત પોતાની છે, પણ રાગ પર છે તેને જાણે, તેથી તેને સદભૂત ઉપચાર વ્યવહાર નહીં કહેવામાં આવે છે. માર્ગ તો જે હસી આવશે બાપુ, બીજું ક્યાંથી આવે? હા હા, બહારની ગૂંથણી કરી કરીને મરી ગયો જનતકાળથી. મોટા બાદશાહ અબજોપતિ થઈને મરીને નર્કને નિગોદમાં ચાલ્યા ગયા છે. હા હા, ત્યાં કોઈ સામું જોયું નથી આના દુઃખને. એવા દુઃખો ભગવાને હું તો કહે છે, પ્રભુ તો મનુષ્યપણે પણ મરી ગયો એટલી વાર જુવાન અવસ્થામાં કે તારી માં રોવે તારા મરણ વખતે એના આંસુના દરિયા ભરાય. શું કીધું? મનુષ્યપણે જુવાનમાં તારી તું મરી ગયો ત્યારે તારી માને આંસુ આવ્યા. એ એટલી વાર મરી ગયો ને એટલી વાર આંસુ આવ્યા કે એ આંસુના દરિયા ભરાય. એટલી વાર તું મનુષ્યપણે જુવાનમાં મરીને તારી માને રોરાવી છે તે. હા 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 હા, પણ ત્યાં ભવરહિત કે વાતને વાત અંદર પ્રેમથી રુચિથી સાંભળી નથી. હા હા હા, એટલે અહીંયા કે છે હવે આ ચાર વ્યવહારના ચાર ભેદ છે એ નિષેધ કરવા લાયક છે. રાગના બે ભેદ પીડ્યા એ નિષેધ કરવા લાયક છે. હવે સદભૂતના બે ભેદ, જ્ઞાન પોતાનું છે ને રાગને જાણે છે એમ કહેવું એ પોતાનું છે માટે સદભૂત, એને જાણે છે એમ કહેવું ઉપચાર આરોપ, એ સદભૂત વ્યવહાર ઉપચાર કહેવામાં આવે છે. અને ત્રીજો બોલ, ચોથો બોલ એ જ્ઞાનથી આત્મા, જ્ઞાનથી આત્મા એટલો ભેદ પીડ્યો, તેથી તે સદભૂત વ્યવહાર અનુપચાર કહેવામાં આવે છે. આવી વાતો છે. કોઈ દી સાંભળ્યું ન હોય ને આ એની ચીજ શું? અહીં તો હજી તો વ્યવહાર આવો છે એ આદરણીય નથી એમ કહેવું છે. એ ચાર પ્રકારનો જે વ્યવહાર છે એ આદરણીય નથી.
પણ હજી વ્યવહારને સમજતો નથી કોને વ્યવહાર કેવો. બાયડી છોકરાના આ વ્યવહાર એ વ્યવહારની આ વાત છે જ નહીં. એ તો પર વસ્તુ છે, એની હારે તારે સંબંધ શું છે? એનો આત્મા જુદો, એનું શરીર જુદું, તારો આત્મા જુદો, તારા પરમાણુ શરીરના જુદા. અહીં તો તારામાં થતી દશા વ્યવહારની તેની પહેલી વાત છે. તે વ્યવહાર અંગીકાર કરવા લાયક નથી, તે એને સમજાવે છે. તે રાગના બે પ્રકાર, જાણવું ને જાણવું ઉપચારથી, અને સૂક્ષ્મને જાણવું એ અણુપચારથી, અને સદબુદ્ધ વ્યવહાર રાગને જાણવું એ સદબુદ્ધ ઉપચાર, અને જ્ઞાનથી આત્માથી સદબુદ્ધ અનુપચાર. એ આ બધો એમાં આચાર બોલાવે છે. હા 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 હા, વ્યવહાર નહીં, બધો એટલે આચાર. અભૂતાર્થ હોવાથી એ વ્યવહાર નહીં, જૂઠો છે. વસ્તુનું સ્વરૂપ એ વ્યવહારમય છે નહીં. હા 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 હા, જૈન દર્શનનું પ્રાણ છે ત્રિલોકનાથ જિનેશ્વર દેવ. એની વાણીમાં મુખ્ય આ આવ્યું છે. પરમાત્મા બિરાજે છે મહાવિધિમાં વર્તમાન, સાક્ષાત સમૂષણમાં બિરાજે છે. ઇન્દ્રોને ગંધર્વો જાય છે, નાગને વાઘને સિંહ જંગલમાંથી પણ સાંભળવા સમૂષણમાં જાય છે. દેવના ઇન્દ્રો પણ પોતાનો વૈભવ છોડી ભગવાન પાસે સાંભળવા જાય છે. એ વાણી કેવી હોય બાપુ? હે હા 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 હા, ઇન્દ્રનો વૈભવ, પેલા દેવલોકનો 32 લાખ વૈમાન, એક વૈમાનમાં અસંખ્ય દેવ, એનો લાડો અને ક્રોડો પસરાવો. એ સંકેતી જ્ઞાની છે, ત્યાં આત્મજ્ઞાની છે. એ પણ પરમાત્મા પાસે ધર્મની આત્માની વાત સાંભળવા ધર્મ પ્રગટ્યો છે, છતાં પૂર્ણ કરવા માટે પણ સાંભળવા જાય છે. એવી કથા ધર્મની મોંઘી છે. જે વૈભવ છોડીને સાંભળવા આવે, અહીં ઘરેથી જરીક શાક લઈને કંઈક શાક આવ્યું, નહીં તો હું શાક લઈ આવું પછી જાઉં, એટલી તો કિંમત સાંભળવાની હજી એને. શાકબાક લઈ આવ્યા કે નહીં, કે કોણ લાવ્યું નથી, નહીં તો હું લઈ આવું પછી જઈશું, એટલી કિંમત એને સાંભળવાની કિંમત કેટલી. હા હા, અહીં કે છે આ જે વ્યવહારના ભેદ ચાર કહ્યા તે અભૂતાર્થ છે. અભૂતાર્થ નામ જૂઠા છે, એ આત્માને લાભદાયક છે નહીં. લક્ષ્મીચંદભાઈ, આ તમારી લખેલી ગાથા છે 11મી કે 6ઠી વાંચવી ને 11મી વાંચવી. હા હા હા, પ્રભુ એ વ્યવહાર છે એ બધો જૂઠો છે ખરો, પણ તેનો આશ્રય કરવા લાયક નથી, એ આદરવા લાયક નથી, જાણવા લાયક છે. હા 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 હા, હવે આવી વાતો બહારની ક્રિયાખંડની તો ક્યાંય વાત હોય ગઈ. અંતરમાં રાગ થાય તેના બે પ્રકાર, અને પાછા રાગને જાણવું અને જ્ઞાનથી આત્મા એવા ભેદ પડે ચાર, એ પણ જૂઠા કીધા છે તો. હા હા હા, સમજાય છે કાંઈ? વ્યવહાર નહીં, બધો એટલે ચાર. અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન વસ્તુમાં સ્વરૂપમાં નથી તેવી વાત કરનારો વ્યવહાર નહીં છે, માટે તે વ્યવહાર નહીં આદરણીય છે નહીં. આવી વાર્તા, આવો ઉપદેશ કે અવિદ્યમાન, અસત્ય, અભૂત નથી તેવા અર્થને પ્રગટ કરે છે. એ ચાર નહીં, વ્યવહાર વાસ્તવિક અભેદ વસ્તુ ભગવાન છે, તેમાં ભેદ નથી, તેની વ્યવહાર નહીં ભેદની વાતો ચાર પ્રકારથી કરે છે. તેથી તેને અસત્ય કહેવામાં આવ્યો. ભાષા તો સાદી છે, પણ હવે પકડવું ન પકડવું તો સ્વતંત્ર જીવ છે.
અનંતકાળ થયો છે બાપા રખડતા. અસદભૂત હોવાથી અર્થને શુદ્ધ નહીં, એક જ ભૂતાર્થ છે. એ ચાર પ્રકારના જે નય કીધા જ્ઞાનના અંશો, નય એટલે જ્ઞાનના અંશો, એ ચાર પ્રકાર કયા તે બધા અસત્ય છે. એ આદરણીય નથી, આશ્રય કરવા લાયક નથી, અંગીકાર કરવા લાયક નથી. હા 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 હા. ત્યારે શુદ્ધ નહીં, એક જ. હા હા હા. આત્મા અખંડાનંદ પ્રભુ અંદર છે, અમૃતનો સાગર ભર્યો છે. એ એક રૂપ અભેદ છે. એ અભેદને બતાવનારું જ્ઞાન જે છે તે જ્ઞાનને શુદ્ધ નહીં કહેવામાં આવે છે. હા 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 હા. વ્યવહાર જેટલો કીધો એટલો બધો આદરણીય નથી એમ કહ્યું. અને આ નિશ્ચય જે છે, હા હા હા, એક જ ભૂતાર્થ હોવાથી ત્રિકાળી જ્ઞાયક ચિદાનંદ પ્રભુ આનંદ ગુણનો પિંડ એક રૂપ વસ્તુ છે. તેને એક રૂપે જાણવી એનું નામ શુદ્ધ નહીં કહેવામાં આવે છે. એને સમ્યક દર્શન થાય છે. હા હા હા. સાચું દર્શન શુદ્ધ નયનો વિષય ત્રિકાળી અભેદ આત્મા એનો અનુભવ કરતા સાચું સંકિત થાય છે. ત્યારે તેના ભવના અંતનો છેડો આવે છે. હા 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 હા. નહીં તો ભવ ભ્રમણ કરી કરીને મરી ગયો છે અનંતકાળથી. અનંત અવતાર કર્યા બાપા. હા હા હા. એ શુદ્ધ નહીં. પછી વજન ક્યાં છે? એક જ, એક જ, બીજી નહીં નહીં. એક જ ભૂતાર્થ હોવાથી એક જ નહીં સાચી છે. જે ત્રિકાળી અખંડાનંદ પ્રભુ આનંદ ગુણ એક જેમ સાકર છે, એમાં ગળપણ, મીઠાશ, ધોળાબ એ બધો ભેદ પાડવો વ્યવહાર છે. સાકર સાકર રૂપે છે, એને એક રૂપે જાણવું તે અભેદ છે. એમ ભગવાન આત્માને જ્ઞાનના ભેદથી ચાર પ્રકારથી જાણવો વ્યવહાર છે. એ વસ્તુ અસત્યાર છે. એક રૂપ ચૈતન વસ્તુ અંદર છે. ત્રિકાળી અભેદ અખંડાનંદ પ્રભુ એને જાણનારો શુદ્ધ નહીં એટલે સમ્યક જ્ઞાનનો અંશ તે એક જ સત્ય હોવાથી ભૂતાર્થ એટલે સત્ય. હા હા હા. અંતર વસ્તુ ભગવાન ચૈતન પ્રભુ અનંત ગુણ સંપન્ન છે. એટલો ભેદ પાડવો એ પણ વ્યવહાર છે. એ વ્યવહાર પણ છોડીને અભેદ અખંડાનંદ પ્રભુ તેના ઉપર દૃષ્ટિ આપતા શુદ્ધ નહીંનો વિષય આત્મા તે તેને દૃષ્ટિમાં આવે છે. તેથી તે નયને સત્યાર્થ કહેવામાં આવે છે. સત્ય વસ્તુ દૃષ્ટિમાં આવે છે માટે તે દૃષ્ટિને સત્ય કહેવામાં આવે છે. જવેશનભાઈ, આવું છે. 11મી ગાથા માગી છે ને તમે માગી છે કે નહીં? હા હા હા. ભગવંત તારી મહિમાનો શું પાર પ્રભુ કહીએ. હા હા. પ્રભુ તો પ્રભુ તરીકે બોલાવે છે બધાને. આચાર્યો પણ એમ કે 64 74 ગાથામાં 74 ગાથા છે ને ભગવાન આત્મા. હા હા.